એ જય ઠાકર અને જય માતાજી ડાયરાને હું છું હરદેવ સોલા અને મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈને ઓફિસે આવી ગયા. તો ઓફિસે આવીને આપણે મશીન ચાલુ કરી દીધું, મશીનમાં ચડાવી દીધા હીરા. તો મશીનમાં હીરા કપાવાનું શરૂ છે. તો આપણે એક 10 હીરાનું પાટિયું લાવ્યા તો એ પૂરું થવામાં છે. પછી આપણે બીજું એક 10 હીરાનું પાટિયું ચડાવ્યું. એ પાટિયું પૂરું થયું એટલે ઘડિયાળમાં વાગી ગયા. તો 12 વાગ્યા એટલે લંચનો ટાઈમ થઈ ગયો. તો હવે આપણે નાસ્તો કરવાનો છે. બધા ઓપરેટર મશીન ચાલુ મૂકીને લંચ કરવા વયા ગયા છે. તો આપણે નાસ્તો કરી લેવી. તો આ બે છે આપણે મિત્ર ને એમની સાથે આપણે નાસ્તો કરવાનો છે, એટલે કે ફાફડીને બિસ્કિટ ને એવું છે. તો એ હવે આપણે નાસ્તો કરી લો. ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને પૂરો જોજો અને વિડીયોને લાઇક કરજો. તો વાતોની મોજ માણતા માણતા હવે અમે નાસ્તો કરી લેવી. તો અમે ફાફડીને બિસ્કિટ ખાધું. ત્યાં લગનમાં કાકાએ એક સેવડાનું પાકીટ ઉલાળી ગયા હતા. તો ભાઈ અડધો કલાકનો લંચ હોય એમાં આપણે 10 મિનિટનો નાસ્તો કરવામાં વહી ગયો. તો હવે 20 મિનિટ આપણે ઘડીક ફોન ઘુમાડી લેવી. જોગો બેઠો બેઠો ફોન ઘુમાડતો હતો. તો હવે અડધો કલાક પૂરી થઈ ગઈ છે એટલે હવે આપણે પાછા મશીન આવી ગયા. મશીન આવીને આપણે બનાવી નાખ્યો માવો ખાઈને આપણે ટીચિંગ રૂમમાં આવી ગયા. ટીચિંગ રૂમમાં આવીને પછી આપણે લઈ લીધો લોટ આવીને આપણે મશીને ચડાવી દીધો. તો પછી આપણે ત્યાં લગનમાં ચા આવી ગઈ હતી. તો આપણે ચા પી લીધી. પછી ઘડીક મશીન હાંક્યું એટલે પછી 5:30 થઈ ગયા. 5:30 થઈ ગયા એટલે આપણે હીરા પૂરા થઈ ગયા અને આપણે 101 હીરા કાપ્યા અને બનાવી નાખ્યું કાર્ડ. બધા ઓપરેટર હવે વહી ગયા હતા હુવા, કારણ કે હીરા પૂરા થઈ ગયા હતા એટલે. તો આ જો અહીંયા ટાઈમપાસ કરે છે. મેં કીધું તારે આવવું હોય તો આવી ભાઈ, મારે સુઈ જવું છે. તો પાછો અહીંયા બેઠો બેઠો ફોન ઘુમાડવા મળ્યો. તો હવે મને આવે છે ઊંઘ એટલે હું ઘડી સુઈ જાઉં. તો ઘડી સૂતા એટલે આ થઈ ગયા 7:30 થઈ ગયા એટલે આપણે જાગી ગયા. જાગીને આપણે પહેલાં કરી નાખ્યું પંચિંગ કરીને પછી આપણે ફ્રેશ થઈ ગયા હતા. ફ્રેશ થઈને આપણે ઓફિસના દાદરા ઉતરીને આવી ગયા હતા પાર્કિંગમાં આવીને હવે આપણે નીકળી ગયા ગેટની બહાર નીકળીને પછી આપણે હાલવા મળ્યા ઘર તરફ. પછી આપણે રોડે આવી ગયા. રોડે આવીને પછી તો વાહનની બબડાસટી બોલે છે. તો આ વચમાં આપણે બાલાજીનું બોર્ડ ભાવ્યું. તો બાલાજી દાળ પકવાન ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો આપણે બાલાજી દાળ પકવાન ખાઈ લેવી. તો બધા હનુમાન દાદાના દર્શન કરી લો. પછી આપણે દાળ પકવાન આવી ગયા છે. તો આપણે મસ્ત પહેલાં દાળ પકવાન ખાઈ લેવી. તો દાળ પકવાન ખાધા પછી હવે આપણે માવો ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો હવે આપણે દુકાને જઈને માવો લઈ લીધો. માવો ખાઈને પછી માવો ખાતા આપણે પાછા ઘર તરફ રવાના થઈ. પછી આપણને રસ્તામાં એક રૂમાલવાળો મળી ગયો. તો આપણી પાસે હાથ રૂમાલ નહોતો. તો આપણે એક મસ્ત મજાનો હાથ રૂમાલ લઈ લીધો. પછી પાછા આપણે મજરા ઘર તરફ હાલ્યા જઈએ છીએ. તો આવી ગયું આપણું કાપોદ્રા. હવારમાં ગાય માતાના દર્શન થઈ ગયા. પછી ભગવાન ભોળાનાથના દર્શન થઈ ગયા. પછી આવી ગયા આપણે ઘરે આવીને હવે પછી આપણે વ્લોગ એડિટ કરવાનો છે. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને લાઇક કરજો, પૂરેપૂરો સપોર્ટ કરજો. જય માતાજી અને જય ઠાકર.